પોરબંદરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક તરફ ભાજપનો આંતરિક વિવાદ ચરણસીમાએ પહોંચ્યો છે તો બીજી તરફ કેટલાક સમાજોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, જેમાં પ્રજાપતિ સમાજના કેટલાક લોકો દ્વારા પોસ્ટર યુદ્ધ છેડી દેવાયું છે। પોરબંદરમાં ભાજપના સંગઠનના આગેવાનોએ પોતાની મનમાની ચલાવી ટિકિટની ફાળવણીમાં માત્ર ભાજપના કેટલાક આગેવાનો જ નહીં પરંતુ કેટલાક સમાજોને પણ રીતસર કાપી નાખવામાં આવ્યા છે તે પ્રકારની ચર્ચા શહેરમાં જાગી છે। આ મામલે કેટલાક સમાજના આગેવાનોએ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ રજૂઆત પણ કરી હતી અને મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો, જેમાં પ્રજાપતિ સમાજનો પણ સમાવેશ થાય છે। હવે ત્યારે પ્રજાપતિ સમાજના કેટલાક આગેવાનો દ્વારા રીતસરનું પોસ્ટર યુદ્ધ શરૂ કરી દેવાયું છે, જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટરોની પોસ્ટ મૂકવામાં આવે છે। તેમાં ભાજપ જિલ્લા પ્રમુખ ચેતનાબેન તિવારી સામે આક્ષેપ થયા છે અને આ સમાજ પોતાના મતદાન દ્વારા ભાજપને જવાબ આપશે તેવું પણ દર્શાવાયું છે। ત્યારે આ મામલાને લઈને પોરબંદર રાજકારણ ફરી ગરમાવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।